નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સૂર્યપથ પર ગતિ લેક્ચર 11 આપણે શરૂ જોયું હતું. 11મા લેક્ચર ની અંદર આપણે થોડાક જે આલેખો જોયા હતા કે જે ધન દિશામાં ગતિ હોય ધન પ્રવેગ સાથે, ઋણ દિશામાં ગતિ હોય ઋણ પ્રવેગ સાથે, અને ધન દિશામાં ગતિ ઋણ પ્રવેગ સાથે, અને ધનમાં ગતિ હોય પણ ઋણમાં જાય ને પાછો એ આવે ત્યારે પાછો ઋણમાં ગતિ કરે, એવા કંઈક 4 ગ્રાફ્સ એટલે કે આલેખો આપણે છેલ્લા લેક્ચરની અંદર આમ તો જોઈ લીધા. હવે આજે આપણે જે છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, શુદ્ધ ગતિ વિજ્ઞાન જેને કહેવાય છે, જેને શું કહી શકાય તો શુદ્ધ ગતિ વિજ્ઞાન, એ આપણે આજે મિત્રો જોવાનું છે. આપણે દાખલાઓ જોઈશું પણ એક આ પોઈન્ટ પૂરો કરી દઈએ પછી જે થિયરીના દાખલાઓ ચાલ્યા છે સ્વાધ્યાયના હોય કે ઉદાહરણો તો આપણે જોઈએ જ છે સાથે સાથે, પરંતુ સ્વાધ્યાયના આપણે જોઈ લઈશું. બરાબર છે, બહુ ટેન્શન લેતા નહીં તમતારે, કારણ થતું હોય કે દાખલા આપણે હજી જોવાના છે, આપણે જોવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ આપણે દાખલા જોઈશું. બરાબર છે વિદ્યાર્થી? પહેલા તો શુદ્ધ ગતિ વિજ્ઞાન જે છે એની માટે અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ આપણે તાર્યું હતું, યાદ હોય તો v - v0/t - t0, અને a બરાબર આમ હતું તો a = v - v0 t - પ્રારંભિક ટાઈમ 0 લીધો હતો તો આપણે પાસે સમીકરણ v = v0 + at આવ્યું હતું. આપણે તારવી નાખ્યું હતું. ભાઈ તમને ખબર હોય તો સાચું બોલો, તારવું હતું કે તારવણી કરી હતી કે નહીં? આ પાડો તો પછી એટલે કે આ ઇક્વેશન ની આપણે તારવણી તો કરી જ નાખી હતી આગળના ઓલાની અંદર કે જો પ્રવેગ a હોય તો ΔV/ΔT થાય, પછી આ જે છે અંતિમ તો v0 આપણે એને v0 કહેતા હતા, તમને મેં સમજાવ્યું હતું કે એને કઈ રીતે વંચાય, તો v - v0 છેદમાં t - t0. બરાબર છે મિત્રો? તો આપણે છેલ્લું ઇક્વેશન જે છે કંઈક આવું મળે કે v = v0 + at. આ પહેલું અચળ પ્રવેગી ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિ સમીકરણ છે, પહેલું ઇક્વેશન છે. અને બીજી રીતે પણ તમે તારવી શકો છો, એવું કઈ નથી કે ન તારવી શકો. બરાબર છે? એમાં કઈ અઘરું છે? હવે આપણે મિત્રો જે મેન ચર્ચા જે છે ગ્રાફ છે, ધારો કે આપણે v વિરુદ્ધ t નો આલેખ દોરીએ, એટલે કે અહીંયા t અક્ષ, t લઈએ ટાઈમ સેકન્ડ, અહીંયા v લઈએ મીટર પર સેકન્ડ. ધારી લો કે t = 0 સમયે કણ જે છે અહીંથી ગતિની શરૂઆત કરે છે અહીંથી, અને એ નિયમિત ગતિ કરતો 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 t ટાઈમે, ધારો કે આ t ટાઈમ છે અને અહીંયા 0 ટાઈમ છે, તો t ટાઈમે અહીંયા પહોંચે છે એટલે કે એનો વેગ જે છે એ v થાય છે. કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ બિંદુ આગળ એનો વેગ v બને છે. બરાબર છે? ઓકે, ડન. અચળ નિયમિત વેગથી ગતિ કરે છે સૂર્ય, એટલે કે આનો પ્રવેગ જે છે અચળ હોય એ સાબિત થઈ જાય. તો આનો આપણે ઢાળ મેળવવો છે. સપોઝ હું મેળવવો છે ઢાળ, આ રેખાનો ઢાળ આખી રેખાનો મેળવવો તો બનાવવો પડે, તો આખે આખો આમ બનાવવો પડે તમારે. હવે જ્યાં ઢાળ નો આપે તમને, તો v વિરુદ્ધ t નો આલેખ હોય તેનો ઢાળ તમને શું આપે? યાદ કરો તો પ્રવેગ આપે કે નહીં? x વિરુદ્ધ t નો આલેખ હોય તો એનો ઢાળ શું આપે તમને? તો એ વેગ આપે કે નહીં? એક સ્ટેપ નીચે જવાનું. તો અહીંયા જુઓ, આપણે ઢાળ બરાબર શું કહી શકીએ? તો એટલો ભાગ જે છે y થાય ને આ ભાગ જે છે x થાય. y ભાગ કેટલો થશે કહીશું? અહીંથી જે છે એ આખો આ v, એટલે કે એટલો બધો જે તમે લ્યો તો આ v થાય. એટલો ભાગ જે છે એવું થાય તો v0 થાય, એટલે કે v0 થાય. તો એટલો ભાગ કેટલો થશે કયો? હલ્યો, તો આમાંથી એટલું તમે બાદ કરી નાખો તો એટલું મળી જાય તમને કે નહીં? ઓકે, એટલે v - v0 મળે. ઓકે, આ ભાગ કેટલો થાય? તો t - 0 કરવો પડે કે નહીં? આપણે કહેવું હોય તો કહીએ કે t છે તો t - 0. હવે
ઢાળ એટલે શું કહેવાય? તો y/x. મેં તમને આવું એક સૂત્ર લખાવ્યું યાદ હોય તો, કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ y/x ઇઝ ઇક્વલ ટુ tan θ. યાદ છે કઈ આવું? હા પાડો, આમ ટુંડ હલાવો, માથું હલાવો ભાઈ. આવું યાદ હોવું જોઈએ ભાઈ, કે ઢાળ એટલે કે y અક્ષ એટલે y યામ અને x કહેવાનું, અને અથવા તો tan θ. જો x સાથેનો ખૂણો બનતો હોય ને એ અહીંયા લેવાનો હોય, એને ઢાળ કહેવાય. આપણે લાંબી થિયરી છે, અડધી કલાકમાં પૂરી કરવાની છે. આમાં લાંબુ આપણે આમ શિગમની જેમ લાંબુ નથી કરવાના, બહુ ટૂંકમાં બતાવે એટલે તમને મજા આવે. તો ઢાળ એટલે શું આવશે? y. y કેટલો હતો? v v0 છેદમાં t. -0 મૂકવો હોય તો મૂકી શકો, પણ હવે 0 અંતિમ મૂકવાની જરૂર છે ખરી નથી, તો જવા દો નહીં. હવે ઢાળ શું મળે આપણને? તો એક પ્રવેગ આપે કે નહીં? હા, તમને યાદ છે ને ભાઈ, કોની વિરુદ્ધ હાલત છે? v વિરુદ્ધ t નો. આમ t દેખાડે છે, એમ t નથી અહીંયા, t અહીંયા છે એક્ઝેક્ટલી. હો, હવે at જે છે આવડું kt ના આવતી બધાને, ઘણાને kt આવે ને, એની જેમ અહીંયા at છે. at ઘણા કે ને at. હવે ઘણા ખબર જ નથી કે kt નો અર્થ શું થાય. kt ખરેખર નો વંચાય. એક વખત તમને આ તો મારે કહેવું કે ઇન્ટરવ્યુ હતું મારું ફર્સ્ટ વખતે, જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ભણાવવાનું ત્યારે જ, તો ત્યારે મને ટ્રસ્ટીએ પૂછ્યું ભાઈ કેટલામાં કેટી છે? તો મેં કીધું એકેયમાં નથી કેટી, મારે કેટી આવી નહોતી. બરાબર છે, મેં ના પાડી પેલા. પછી એને એમ કીધું કે કેટી જે છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો મને તો ખબર ય નહોતી એ વખતે. પછી ખબર પડી ખરેખર એટી કેટી બોલાય, ખાલી કેટી નહીં. ખરેખર આપણે એક શોર્ટ ફોર્મ કરી નાખ્યું, ટૂંકું નામ કરી નાખ્યું. વંચાય હું એટી કેટી. એટી કેટી એટલે હું તમને એ કહી દઉં. આ એ એટલે એલાવ, આપણે લખીએ ને એલાવ, અલાવ. આ ટી એટલે ટુ, કે એટલે કીપ, અને આ ટી છે ને પાછો ટ. એલાવ ટુ કીપ ટર્મ એટલે આગળના સેમેસ્ટરમાં આગળના ઓલામાં મોકલેલો, એને પરમિશન આપેલી, એલાવ કરેલો, એમ થાય એમ. મને તો પછી ખબર પડી જ્યારે એને ઇન્ટરવ્યુ લીધું ત્યારે મને આ ક્વેશ્ચન નહોતો આવ્યો. ઘણા એમ થાય કે ઇન્ટરવ્યુમાં હું ખાલી ફિઝિક્સ જ પૂછી શકે. ના ના ભાઈ, ઘણું બધી વસ્તુ પૂછી શકે. હું તો સ્વીકારું છું કે મને નહોતું ફાવ્યું, કે નહોતું ફાવ્યું, શું કરું? એટી કેટી આખી કોલેજ પૂરી કરી નાખી ભાઈ, તો એટી કેટી ની ખબર ન પડી. ખબર પડે કે નાપાસ થાય ને એટલે કેટી આવે, પણ એમાં 3 માં નાપાસ થાવ કે 2 માં નાપાસ થાવ તો આગલા ધોરણમાં ઈ તમે ભણી શકો, એટલે કે આગલા સેમેસ્ટરમાં તમે ભણી શકો. પણ 3 થી વધારે સબ્જેક્ટમાં ફેલ થાવ 2 વખત પાછા, તો તમે ન ભણી શકો. કેમ કે તો એની સેમેસ્ટરમાં એક વખત ડ્રોપ આઉટ લેવાનું, 6 મહિના ઘરે બેસવાનું, પછી પાછું એને ઈ સેમેસ્ટરમાં તમારે ભણવાનું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બધી, આ જાણવા જેવી. હવે એ આપણે જવા જો એટલે આપણે એક સમીકરણ મળે. જો અહીંયા આ v0 નામ આવે જો એટલે v બરાબર v0 વત્તા at થાય કે નહીં? આ પેલું તમારું ઇક્વેશન, ફર્સ્ટ ઇક્વેશન. હવે હું તમને બીજું ઇક્વેશન મેળવવું છે. તો જો એક આ ત્રિકોણ બને બનો, ઓકે. એક આ જેસી લંબચોરસ અથવા તો ચોરસ બને, જે કાંઈ બને તે. અહીંયા જેસી લંબાઈ આની કેટલી થાય? તો લંબાઈ જેસી આની t થાય, અને પહોળાઈ જેસી કેટલી થાય? તો આ v થાય, v0 થાય, ઓકે, v0 થાય. તો મારે તમને મેં એક વસ્તુ શીખવાડી હતી, યાદ હોય તો કાલે, કે આ એક v વિરુદ્ધ t નો આલેખ હોય અથવા u વિરુદ્ધ t નો આલેખ હોય, અને મારે આનો એરિયા જોતો હોય તો આટલો ભાગ u હોય સપોઝ, અને આ ભાગ t હોય, તો આનું ક્ષેત્રફળ શું આપ્યા? એટલે કે u ગુણ્યા t મળે કે નહીં, કેટલું હોય? તો એ કેટલું હોય? તો સ્થાનાંતર જેટલું હોય. યાદ છે કઈ? નકરી તમે જોઈ સ્થાનાંતર થઈ ગયો. વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર કરતા બનાવો તો શું થઈ જાય? વિચારો વેગ ગુણ્યા સમય. સમજણ પડે છે? આમાં કઈ અઘરું છે નથી, બધું સાવ છેલ્લું છે, તમને દેખાય જ આવે છે. પણ વેગ એટલે શું થાય? અંતર છેદમાં સમય થાય, એટલે સ્થાનાંતર છેદમાં સમયનો ગાળો આપણે લઈએ તો x ને કરતા બનાવો તો ut મળે કે? તો ut તો આપણી પાસે ઓલરેડી છે જ, કેમ કે આનું ક્ષેત્રફળ તમે લ્યો, શું મળવાનું છે? ut મળવાનું છે. મળવાનું કે નહીં? તો એને તમારે શું કેવું પડે? આંખ વીંચીને તમારે એને x કહી દેવું પડે, એમાં કઈ હાલત નહીં. લ્યો, આ તમારે આંખ વીંચીને કહી દેવું પડે ભાઈ. બરાબર છે? હવે જો આપણે આ જવાબ આપણે અહીંયા આવી જાવ તો આને નામ આપી દઈએ o,
અને આપી A અને આપી B અને આપી C તો આને આપણે મરાઈ જાય આને એક કામ કરો ઓ તો અહીંયા હતો જ ને ઓરિજિન ઉગમ બિંદુ છે ઓ થી તમે શરૂઆત કરો ઓ આને A આપો આને B આપો આને C આને D કેમ કે જો તમે આને ઓ નહીં આપો તો લોચો પાછો એ થઈ જાય ઓ એ પાછું થાય બે વાર ઓ હાલો કાઈ વાંધો નહીં હવે જોઈએ આપણે આ વાત તમને બધાને હવે મગજમાં પાછી આવી ગઈ છે જેને જોયો હોય લેક્ચર ને યાદ આવી જાય બાકી ન આવે ભાઈ ઘણા એનો જોડો કેમ કે ટેસ્ટ આપણે વાંચીએ ભાઈ ટેસ્ટ નો સાથે સાથે તૈયારી કરતી જવાની એટલે બહુ ટેન્શન ન પડે લેક્ચર તો પાછા તૈયાર કરવાના જ તેવો હવે મારાનું ક્ષેત્રફળ જોતું છે એટલે કે ઓ ત્રિકોણ કેવો મોટો થયો એક તો ત્રિકોણ કેવો ક્ષેત્રફળની વાત કરીએ કેટલું તો O A C D લંબચોરસ કે ચોરસ જે ક્યાંક હોય OACD નું ક્ષેત્રફળ વત્તા બીજું થશે OBC નું ABC છે ને OABC ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હવે મિત્રો ચોરસ હોય કે લંબચોરસ હોય તમને ક્ષેત્રફળ મેળવતા સીધું જ ફાવે હું લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબાઈ શું છે T પહોળાઈ શું છે V0 એટલે આનું થઈ ગયું કામ એક કામ પૂરું છે ત્રિકોણનું શું થાય તો 1/2 લંબાઈ એટલે પાયો ગુણ્યા વેધ એટલે આમ જોઈએ તો પાયો અહીંયા કેટલો છે તો T છે અને વેધ શું છે એટલે કે T V - V0 એટલે તમને સમજાવું જો ખાસ કેમ થયું આ ચોરસ કે લંબચોરસ થાય કે નહીં તો એક બાજુનું માપ બીજી બાજુને લંબાઈ અને પહોળાઈ એનું અડધું છે કે નહીં જુઓ ચોરસનું અડધું થાય કે નહીં આવો બીજો ભાગ હોય સેમ ટુ સેમ સેન્ડવિચ ના કેમ બે ટુકડા હોય તો સેન્ડવિચ નું ક્ષેત્રફળ કેટલું કે તો એ ચોરસ હોય ને કરતા અડધું થાય તો આ ઈ જ છું જો ચોરસ નું કેટલું થાય આ ગણો તો આ એક જે છે પહોળાઈ ને આ લંબાઈ થઈ ગયું પછી એનું કેટલું કર્યું અડધું કર્યું કેમ કે અડધો ટુકડો છે સેન્ડવિચ તમે બનાવો તો આખા પાવ ની બનાવો ને એની જેવું છે જો સેન્ડવિચ ના બે ટુકડામાં એક ટુકડો છે એક ટુકડો ખાઈ ગયો ધારો કે મને ભૂખ લાગી તો હું તો ગળસી હું તો ખાઈ જાઉં ભાઈ હો હા તમને એમાં તો ટેન્શન કઈ દેવાય નહીં બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા V0T વત્તા 1/2 આની હારે ગુણી નાખીએ આપણે TV માઈનસ વા ટીવી આવી ગયું ટેલિવિઝન ઘણાને બહુ શોખ હોય ને મૂવી જો નો જોવા ભાઈ પછી 1/2 T અને V0 પાછો 1/2 T V0 ઓકે હાલો ભાઈ આ શું મળશે પાછું તો તમને ખબર છે બધા શું છે વેગ અને સમયનો ગુણાકાર છે તો એવું મળે તો સ્થાનાંતર મળે કે નહીં અહીંયા સરવાળો તો જ થઈ શકે વેગ અને સમય એટલે આ મળે તમને સ્થાનાંતર બરાબર છે તો તેથી x તેથી તો મૂકવાના છે ત્રણ ચાંદલા કરી દેવાના હા V0T પ્લસ આ માઈનસ V0T આવે લખી આપણે એટલે 1/2 V0T માઈનસ પ્લસ 1/2 VP હવે કામ કરીએ મિત્રો શું કાર્ય કરીએ જુઓ V0T અને આમાં તમને કાંઈ એમ થાય કે આપણે સામાન્ય લેવું જોઈએ મને તો એવું લાગે છે કે સામાન્ય લઈ લ્યો ને તો બહુ સારું રહે કોણ V0T તો આપણે લઈએ તો તેથી x જો આ ઘણી રીતે ઉકેલી શકાય તમે બેનો લસા લ્યો તો એ થઈ શકે અને V0T કોમન લ્યો તો પણ થઈ શકે એટલે V0T કોમન લઈએ તો 1 - 1/2 પ્લસ 1/2 VT તો છે તે આનો આન્સર શું આવશે બહુ અઘરો આન્સર આવશે શું આવશે એ કેટલો ને સાના મને અઘરો ને અઘરો હું લેવો આપણે હે ભાઈ તો જુઓ અહીંયા V0T 1 - 1/2 છે એટલે આપણે કામ કરીએ V0T આખો માઈનસ અડધો આવે કે નહીં ચાલો એટલે 1/2 પ્લસ VT/2 થઈ જાય ઓકે એટલે અહીંયા તમે પહોંચી ગયા છો હજી આપણે આગળ જઈએ એટલે આ બગડો જે છે બે મારી કોમન અહીંયા મૂકી દઈએ એટલે કે તેથી આપણી પાસે 2x બગડા કોમન કાઢો અહીંયા મૂકી દો x ની આરે તો વધે V0T વત્તા VT હજી VT તો વધ્યું જ છે આપણી પાસે હજી અહીંયા કાંઈક કરવી આની અંદર v ની કિંમત મૂકીએ આપણે મૂકી શકે નહીં જુઓ તો મૂકી શકે હા મૂકો
એમે 2 લઈ લીધા, ભલે લીધા. 2x v0 ની કિંમત પણ મૂકી શકો, એમાં કઈ વાંધો નથી. મેં બગડો બારે કાઢ લીધો છે, એમાં કઈ વાંધો નથી. v ની કિંમત મૂકો v0 + 80, તમને કઈ વાંધો હોવો જોઈએ નહીં. તો એક કામ કરો, અહીં કિંમત મૂકી દો, એટલે v0t વત્તા v ની કિંમત અહીંથી અહીંયા મૂકી દો, તો v0 વત્તા at અને એની શું છે અહીંયા t છે. આ બગડો છે ને એક્ઝેક્ટલી બહાર લેવાની જરૂર છે જ નહીં, આવા જ એમ અહીંયા 1/2 આવશે, અહીંયા 1/2 રાખો, અહીંયા કે 1/2 રાખો, અહીંયા 1/2 રાખો, તમને મજા આવશે. તો નહીં તો નહીં મજા આવે. લાંબુ કેટલું મારા ઘરમાં અહીં બોર્ડ થોડીક નાનું પડે છે, વાંધો નહીં. તેથી વિદ્યાર્થી મિત્રો x અહીંયા જે છે 1/2 v0t + v0t અહીંયા પાછું 1/2 થશે. જો તો v0t પ્લસ 1/2 at t એટલે 1/2 at સ્ક્વેર થાય કે નહીં? ઓકે, આનો જુઓ તમે અંદર ગુણાકાર કરી નાખજો. તેથી x બરાબર અડધો વત્તા અડધો આખો થઈ જાય. અને શું છે v0t એટલે v0t પ્લસ, અથવા તમે બેનો વચ્ચા લઈ શકો, અંદર વાંધો નથી કંઈ પણ, વત્તા હાફ at સ્ક્વેર. તો મિત્રો આ ઇક્વેશન જે મળ્યું ને x v0t વત્તા 1/2 at સ્ક્વેર, આ સેકન્ડ નંબરનું ઇક્વેશન છે તમારે અચળ પ્રવેગી ગતિના સમીકરણ નું. હજી આપણે એક સમીકરણ બાકી છે. 3 સમીકરણ છે, ખાસ માં લખું છું ઉપર જુઓ. પેલું આ v બરાબર v0 વત્તા at, બીજું આ x બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર, ત્રીજું આ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax. કુલ 3 સમીકરણો છે. આ 3 સમીકરણોમાંથી આપણે 1 અને 2 ફાઇન્ડ કરીને એટલે 2 મેળવી લીધા છે. આપણે એક સમીકરણ માત્ર ને માત્ર બાકી છે, એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હવે આપણે સમીકરણ ત્રીજું જે છે આપણે, હું તો જાણું છું, તમે પહેલી વાર જાણો છો, v2 - v0² = 2ax મેળવવું છે. તો ઈ આની ઉપરથી જ તમે અહીંયા સુધી જે ગણતરી કરી ને અહીંયાથી જ થશે. એટલું અહીંથી છે અને જવાબ દો અહીંયાથી આ રાખો ઇક્વેશન અહીંયા. હવે જો તમને સમજાવું, ઈ જે આવું આનાથી થશે કે આપણે x = સમીકરણ શું મેળવું. હવે x = આપણે પાસે આવું છે કે v0t/2 પ્લસ vt/2 છે કે નહીં? એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે t/2 કોમન લઈ શકાય આમ જોઈએ તો. એટલે કે આમ કરીએ કે t/2 અને v0 વત્તા v કહી શકાય. હવે એ કે આમાં કરવું શું? હવે કોઈ પણ કહે નહીં કે સાહેબ આમાં હવે એટલું તમે કીધું છે, હવે આમાં આગળ કેમ જવું? તો બહુ સહેલું છે ભાઈ, બહુ સહેલું છે. સહેલું એટલે બહુ સહેલું છે. અહીંથી t ને કરતા બનાવો એટલે તમારો આન્સર શું આવે? જો તો હવે t = કરતા બનાવી દો એટલે v - v0 ભાઈ એ આવે કે નહીં? એ અહીંયા મૂકી દો ખાલી, કે અહીંયા બગડા નામ આવવા દો તો શું થાય? 2x. તેથી 2x = t ની જગ્યાએ મૂકશો v - v0 એના છેદમાં a, રેડી, ડિવાઈડ બાય a, અને અહીંયા જે છે v + v0. હવે બેનો ગુણાકાર કરો. આમ જો તો કોના જેવું ફોર્મ, એટલે કોના જેવું તમને લાગે છે એને આમ આવવા દો. એટલે તેથી તો જો અહીંયા આવતું થાય કે નહીં? 2ax આવી ગયું. ઓકે, હવે કોના જેવું લાગે? જો તો x - y ગુણ્યા x + y હોય તો આનું શું કરો? ઘણાને તરત જ મગજમાં આઈડિયા આવી જાય કે x² - y² કરાય. પરંતુ ઘણાને એમ થાય કે જે આવું કેમ કરાય? તો કાઈ નહીં, આપણે શીખવાડીએ ના. x - y અને x + y નો ગુણાકાર હોય તો તમારે કઈ રીતે ગણતરી કરવી આપણે શીખવાડું 2 મિનિટ. પેલા ઇક્વેશન મેળવીને પહેલા આને કહેવાય શું? તો આ x ની જગ્યાએ v છે અને y ની જગ્યાએ કોણ છે? v0 છે. એટલે v² - v0². તો જો તો સાબિત થઈ ગયું કે v² - v0² = 2ax. આ તમારું નિયમિત પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિનું તૃતીય સમીકરણ. કેટલામું વિદ્યાર્થી મિત્રો? તૃતીય. આપણે હવે પ્રશ્ન જે છે તે મેન પ્રશ્ન ઉપર આવી જઈએ કે x - y અને x + y હોય તો આવું કેમ કરી શકાય? ભાઈ કેમ કેવું આવું બધું? આ બધું તમને લાંબુ કરીને બધું બતાવી દીધું છે. તો કાઈ નહીં, જો તમે ધ્યાન આપો બધા ખાસ. આપણી પાસે x + y અને x - y છે, બરાબર છે? ઓકે,
તમને આનો ગુણાકાર પેલા આની હારે કરવાનો કે તો આવડે જ તે x નો વર્ગ થાય, પછી આનો ગુણાકાર આની હારે, પણ બીજાની કેવી છે માઈનસ, એટલે માઈનસ xy થાય, ઓકે. પછી આનો ગુણાકાર આની હારે થાય, બરાબર છે, ઓકે, એટલે yx, પછી આનો ગુણાકાર જે છે આની હારે થાય, બરાબર છે, એટલે માઈનસ છે ને નિશાની, પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ, ઈ તો પાછું આવડે ને, ધન ગુણ્યા માઈનસ એટલે માઈનસ થાય, એટલે y સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ બે ઉડી જાય તો વધે શું, તો x નો વર્ગ માઈનસ y નો વર્ગ વધે. તો મિત્રો આ તમારા આવી જાય આન્સર. તમે આ રીતે જે છે x plus y અને ગુણ્યા x minus y એટલે કે v minus v0 ગુણ્યા v plus v0 એનો મલ્ટીપ્લિકેશન તમે કરી શકો. તમને એક વસ્તુ કહી દઉં કે ધન ગુણ્યા ધન હોય તો એનો જવાબ ધન આવે, ધન ગુણ્યા ઋણ હોય એનો જવાબ ઋણ આવે, ધન ગુણ્યા અથવા ઋણ ગુણ્યા ધન હોય એનો જવાબ એ ઋણ આવે, ઋણ ગુણ્યા ઋણ હોય એનો જવાબ ધન આવે. જ્યારે હું નાનો હતો ત્યારે એક સાહેબ જે હતા એનું નામ તો અત્યારે નહીં આપે, આપણે ખોડુ સાહેબ અથવા તો બીજા શિક્ષકો જે હતા એ શીખવાડતા કે આ કઈ રીતે ઉકેલી શકાય. તો જુઓ, ધન ધન એટલે ધન થાય, ઋણ ઋણ તોય ધન થાય. એટલે આમાં ભળે કોને ભળે કોને નહીં એમ શીખવાડતા કે બે ધોળિયા ધોળિયા હોય તો એને ભળે, બે કાળિયા કાળિયા હોય તોય ભળે, તો ધન આવે. જ્યારે નાના છોકરા હોય ને આ રીતે શીખવાડાય એટલે મજા આવે. પણ ધોળિયો કાળિયો ભેગો થાય તો કાળિયો ધોળિયો ભેગો થાય તો એને ભળે નહીં, તો એ બાજા કરે. તો પછી આપણે જયારે આવું ક્લાસમાં ગઈએ એટલે સીધા એ લાવે કે આફ્રિકન અને ઓસ્ટ્રેલિયા અથવા તો અંગ્રેજો ને એમ લાગે બધા માણસો. આપણે એમાં જતા નથી. એ ધોળિયા ધોળિયા ભેગા થાય તો એને ભળે એટલે ધન આવે, બે કાળિયા કાળિયા ભેગા થાય તો એને ભળતું જ હોય, એને વાંધો આવે નહીં. પણ એક ધોળો ને કાળો હોય તો ભળે નહીં, આવું બહુ ભાગ્ય બને, મિત્ર હોય નહીં. એમ કાળો ને ધોળો હોય તો એ કેવો હોય, મિત્ર હોય નહીં, અમે થોડુંક ભાગ્ય ભળે, કૂતરા જેવું પછી થઈ જાય બાતે બહુ. તો એની જેવી વાત આમ છે. તો એવું ખાલી આમ સમજાવવા પૂરતી છે, કોઈ એ પર્સનલી લેવું નહીં. પાછું હું કહી દઉં છું, આ ઘણા પાછા પર્સનલી લઈને કે સાહેબ મને જ કીધું, નહીં ભાઈ કોઈને આપણે કહેતા નથી, બરાબર છે. એટલે તમને આ સમજાવવાની પદ્ધતિ છે ખાલી, એમ ધોળિયા કાળિયાની એમ, બાકી કઈ સાચું નથી કે આવું ટેક્સ્ટ બુકમાં લખી નાખ્યું છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને આ જે છે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ માટેનો આલેખ છે v વિરુદ્ધ t નો. ધારો કે પ્રારંભિક કણ જે છે અહીંથી શરૂઆત કરે ગતિની, હોય અહીંથી આમ જાય અહીંથી આમ ગતિની શરૂઆત કરી દે, તો પહેલા તો આપણે એનો ઢાળ મેળવીએ. ઢાળ ઉપરથી આપણને કયું સમીકરણ મળે, તો આ મળે કે v બરાબર v0 વત્તા at. પછી આપણે શું કરીશું કે આખે આખાનું ક્ષેત્રફળ મેળવીશું. એટલે v વિરુદ્ધ t નો આલેખ છે તો એનું ક્ષેત્રફળ શું આપે તમને, તો એ સ્થાનાંતર આપે. એ મેં અહીંયા વાત કરી હતી તમારે, જો અહીંયા હતું લખ્યું આપણે. તો x બરાબર આનો ક્ષેત્રફળ વત્તા આનો ક્ષેત્રફળ, આનો ક્ષેત્રફળ કેટલું, 1/2 v v0 અને ગુણ્યા t વત્તા આનું છે લંબચોરસ તો ચોરસ હોય એટલે આનું ક્ષેત્રફળ હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ t અને પહોળાઈ v, તો vt. પછી શું કરીશું આપણે, તો પછી એને આપણે ઉકેલશું. એ ઉકેલવા તો તમને આવડે જ તે, ઓકે. એની અંદર કિંમત કંઈક મૂકવી પડે કે v ની, તો v ની કિંમત મૂકી દેજો કે v બરાબર v0 વત્તા at ની કિંમત, એટલે આ તો તમને સમીકરણ કેવું મળશે, x બરાબર v0t વત્તા હાફ at સ્ક્વેર. પછી હું x બરાબર v0t/2 વત્તા vt/2 આપણી પાસે ઇક્વેશન તો અહીંયા ક્યાં જોયું, અહીંયા મને દેખાય છે જ્યાં બોલું લખ્યું એટલે v0t ગુણ્યા 1/2 વત્તા vt/2. હવે આમાંથી 2 જે છે વસાવ્યો તો બહાર કાઢી નાખો, t/2 2 ને આમ આવવા જોઈએ 2x થાય અને v વત્તા v0 થઈ જશે. અને બહાર આખાનો કૌંસની બહાર t રહે. t ની કિંમત કેવી મૂકશો, તો આમાં t ને કરતા બનાવવાનું. અહીંયા જો અહીંયા જો ખાસ v બરાબર v0 વત્તા at માં કરતા બનાવો તો v નામ જાવ તો v v0 થાય. t ને કરતા બનાવો એટલે ભાગ્યા આવી જાય, a આવી જાય. એની કેવી અહીંયા મૂકો એટલે તમારે શું ક્યુ ઇક્વેશન મળે, v2 v0² બરાબર 2x. તમને કુલ 3 ઇક્વેશન મળશે આ રીતે, બરાબર છે. સમજો ખાસ ક્યાં ગયા આ ઇક્વેશન મોસ્ટ આઈપી છે અને બહુ ઉપયોગ છે. v બરાબર v0 વત્તા at, v2 v0² બરાબર 2ax અને ત્રીજું x બરાબર v0t વત્તા હાફ એટલે 2/3 at². આ 3 ઇક્વેશન તમારે મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે. IMP મોસ્ટ IMP વેરી મોસ્ટ તો વેરી મોસ્ટ કહી શકાય. એટલા ઇક્વેશન તમારે કરવાના છે. આજની થિયરી વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં એક વખત લખવાની છે. અચળ પ્રવેગ ગતિના સમીકરણો એક વખત લખવાના છે. એટલે ખાલી આ નહીં,
તારવણી કરીને, બરાબર છે. આ તમને મોઢે આવડવા જોઈએ, શું બોલવું એમ. v બરાબર v0 વત્તા at, x બરાબર v0t વત્તા at2 અને v2 v02 બરાબર 2x. હવે પ્રશ્ન એ થાય કે આ વાપરવા ક્યારે? તો જ્યારે તમારે પાસે સમય હોય, પ્રવેગ હોય, v0 હોય પ્રારંભિક, તો v મેળવવાનો હોય તો આ વાપરવાના, v હોય આ હોય આ હોય તો આ મેળવવાનો તો આ વાપરવાના. ત્યારે સ્થાનાંતર હોય ત્યારે આ બે સમીકરણમાંથી એક સમીકરણ તમારે વિચારવાનું. સ્થાનાંતર હોય અને પ્રવેગ હોય તો આ આવે પાછા, પરંતુ તમને અંતિમ વેગ મેળવવાનું કહે તો આ આવે, બાકી અંતિમ વેગ આમાં મળે નહીં પાછો. ધ્યાન આપજો ખાસ. તો ક્યારે કયું સમીકરણ વાપરવું એ તમને ડેટા આપ્યા હોય. ડેટા એટલે કે રકમ. રકમની અંદર જે કઈ વસ્તુ આપી હોય પેલા જોવાની, પછી કઈ ઇક્વેશન લખી નાખવાના તમારી જે પેલી વખત હોય ત્યારે. હવે જોવાનું કે કયા ઇક્વેશનમાં એટલે કે કયા સમીકરણમાં કઈ વેલ્યુ મૂકશું, કિંમત મૂકશું, એટલે કે આપણે આન્સર મળશે. તમારે ચેક કરી લેવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આજે આમ તો આપણે એટલું રાખીએ. આગળનું જે છે હવે પછીના આપણે લેક્ચરમાં પાછા જોઈશું, બરાબર છે. અને પછી એક દાખલો આવે છે ઉદાહરણનો, જે આની ઉપર જ આધારિત છે, પણ એ કલન શાસ્ત્રની મદદથી વાત છે બધી, એ આપણે જોવાની જ છે, બરાબર છે.